હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે આપણે 4 પ્રકારના કામની વાત કરશું. કોઈ પણ કામ 4 પ્રકારના હોય છે, એટલે કોઈ એક કામ આ 4માંથી એક પ્રકારનું હોય છે. આપણે તે પ્રમાણે એને સમજીને એને પ્રાયોરિટી આપીને તે પ્રમાણે કામ કરવું જોઈએ, જેથી આપણે ખોટા તણાવમાંથી બચી શકીએ. પહેલું કામ એ છે કે જે ઇમ્પોર્ટન્ટ પણ નથી અને અર્જન્ટ પણ નથી. તમારા પોતાના માટે એ ઇમ્પોર્ટન્ટ પણ નથી અને અર્જન્ટ પણ નથી. કામ સારું હોઈ શકે છે, પણ તમારા પોતાના માટે જે તે સમયે એનું ઇમ્પોર્ટન્સ અને અર્જન્સી નથી. ધારો કે હવે કોઈને થોડું ઘણું સ્વિમિંગ આવડતું હોય અને તે અચાનક જ એવો એને વિચાર આવે કે આજે બધા કામ છોડીને આટલા ભયંકર વરસાદમાં ડુમ્મસના દરિયા કિનારામાં ડૂબકી મારીને વેલ માછલીનો અવાજ ટેપ કરી આવ્યો છે. કામ સારું છે. ધારો કે હવે ડુમ્મસના દરિયા કિનારામાં ડૂબકી મારીને વેલ માછલીનો અવાજ ટેપ કરી આવે તો કાલે પેપરમાં ફોટો આવી જાય, એનું નામ પણ થઈ જાય. પણ એણે આ કામ ન કરવું જોઈએ. એણે પહેલાં બરાબર સ્વિમિંગ શીખવું જોઈએ અને પછી પ્લાનિંગ કરીને સેફ્ટીનો વિચાર કરીને આરામથી કરી શકાય. એના માટે અત્યારે એનું ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ નથી. કોઈને પર્વતારોહણ થોડું ઘણું આવડતું હોય અને એકદમ જ એ હિમાલય પર ચડવાની વાત કરવા માંડે તો તેને માટે તે ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ નથી. બીજું કામ એ છે કે તે ઇમ્પોર્ટન્ટ છે પણ અર્જન્ટ નથી. ધારો કે પૈસો કમાવો. એક યુવાન માણસ પૈસો કમાવાનું નક્કી કરે, સારી આર્થિક મજબૂતાઈ મેળવવાની વિચારે તો તે ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું બધું એને અર્જન્ટ બનાવવાની જરૂર નથી કે બીજી પ્રાયોરિટી પોતાની હેલ્થ છે, ફેમિલી પર ધ્યાન આપવાનું છે કે બીજા કામો છે, પોતાના શોખને બધું સાઈડ પર મૂકીને ફક્ત એને જ ઇમ્પોર્ટન્ટ આપે. એ ન આપવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે પણ એટલું બધું એને અર્જન્સી ઊભી ન કરવી જોઈએ. ત્રીજું કામ એ છે કે જે અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ જરા પણ નથી. આ ત્રીજું ખાસ સમજવાની જરૂર છે. અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ જરા બી નથી. ધારો કે બસમાં તમે ચડતા હો અથવા તો કોઈ ભીડભાડવાળી જગ્યામાં તમે હો, બજારમાં કેવું, અને કોઈ બહેનનો સોનાનો અછોડો તોડીને ચોર તમારી બાજુમાંથી પસાર થઈ રહ્યો છે અને તમને માનવતાના ધોરણે ચોરને પકડવાની ઈચ્છા થાય તો તે અર્જન્ટ છે. 2 જ મિનિટમાં પકડવો પડશે પણ ઇમ્પોર્ટન્ટ નથી. આ સમજી લો બરાબર. કારણ કે તમને ખબર છે ચોર છે, એના હાથમાં કોઈ હથિયાર બી હોઈ શકે છે, ચપ્પુ કેવું, તમને મારી શકે છે. અને બીજા બધા પણ હતા. પેલા બેન જે હતા તમારે કંઈક ફેમિલી મેમ્બર નહોતા કે તમે એને એટલી અર્જન્ટ એટલું ઇમ્પોર્ટન્ટ આપો. પણ પકડવો હોય તો અર્જન્ટ છે, 2 જ મિનિટમાં પકડવો પડશે પણ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર સમજી લો. હું બહુ ટેકનિકલિટીથી વાત કરી રહ્યો છું. આપણે માનસિક તણાવથી દૂર કેવી રીતે રહી શકીએ તેની વાત છે. અને ચોથું કામ એ છે કે જે ઇમ્પોર્ટન્ટ પણ છે અને અર્જન્ટ પણ છે. ધારો કે તમારી તબિયત એકદમ બગડી જાય અથવા તો ફેમિલી મેમ્બરની કોઈ એકદમ અચાનક ઇમરજન્સી ઊભી થઈ જાય, તબિયત બગડી જાય તો 108ને બોલાવીને અથવા તો બીજી કોઈ એમ્બ્યુલન્સમાં કે ખાનગી વાહનમાં તાત્કાલિક એને ઇમરજન્સી વોર્ડમાં, હોસ્પિટલમાં દાખલ કરાવી દેવો એ ઇમ્પોર્ટન્ટ પણ છે અને અર્જન્ટ પણ છે. તો આ રીતે જે 4 કામ છે એ 4 કામને
આપણે સમજી લેવાના છે. અને કોઈ પણ કામ કરવા તમે બેસો ત્યારે કામ ભલે ગમે એટલું શ્રેષ્ઠ કેમ ન હોય, પણ તમારા માટે જો એનું ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ ન હોય તો તેમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, ખપાત, KHAPAT. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.